નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આશા કરું છું તમે તમારા ઘરમાં સુખ શાંતિ હશો. એક નાનકડો મુદ્દો લઈને આવી છું. અત્યારની જે જનરેશન છે બહુ જ શોર્ટ દિમાગની થઈ ગઈ છે. ખાસ કરીને તમે જુઓ કે અત્યારના બાળકોને ટીનેજરથી એકબીજાની ચોઈસ સાથે ફરવું હરવું એ ક્રેઝ ચાલુ થઈ ગયો છે. પણ તમે એક વસ્તુ વિચારો કે તમારા મા બાપે તમને આટલાથી 24 વર્ષના આટલા મોટા કર્યા હોય, જ્યારે તમે એમને મેરેજની વાત કરો છો તમારા મા બાપને કે હું આ પાત્ર જોડે લગ્ન કરવા માગું છું, તો તમે એ નથી ખબર આજે તમારા મા બાપ સાંભળી લેશે પણ દુઃખ તો બહુ જ થશે. એમને બહુ જ દુઃખ થશે કે અમારું બાળક અમારા પસંદગી પાત્ર નહીં પણ એમની પસંદગી પાત્રનો સાથે લગ્ન કરવા માગે છે. હવે જ્યારે વિચાર કરો કે આટલા નાનાથી તમને 24થી 25 વર્ષના મોટા કરે છે, એ જર્નીની અંદર તમારા મા બાપે કેટલો સંઘર્ષ કર્યો હશે, તમારા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે, કેટલી લાઈફમાં ઉતાર ચઢાવ બધા જ પડાવ્યા હશે, તો પણ એ મા બાપ તમને સહી જગ્યા પર એજ્યુકેશન આપવા માગતા હોય છે અને તમને મોટા કરે છે કે તમારું જીવન સારું જાય, બરાબર છે. તો પણ અત્યારના બાળકો મા બાપ જોડે તૈયાર થઈ જાય છે, પણ પછી મા બાપ એમને ગમતા નથી. તમે એક વિચાર કરો કે આજે તમે માર્કેટમાં જાઓ અને આપણે જે કલાડી જે આપણે બની હોય છે માટીની, પાકું છે કે કાચું છે એનું પણ તમે ટેસ્ટિંગ કરો છો. તમે માર્કેટની અંદર તરબૂચ લેવા જાઓ છો, કિલોનો ભાવ 80 રૂપિયા ભાવ હોય છે, તો પણ આપણે આમાં પણ ટેસ્ટ કરીએ છીએ. આ મીઠું હશે, ટેસ્ટ કરીએ છીએ કે આ બરાબર છે કે નહીં. હવે તમે વિચારો કે આજે તરબૂચ અને એક કલાડી 40 રૂપિયાની પણ લેવા જતા હોય કે 50 રૂપિયાની, તો પણ આટલો ટેસ્ટ કરતા હોય તો આજે પોતાના સંતાન માટે પોતાના મા બાપ કેટલો ટેસ્ટ કરે, કેટલું. આ બધું તમને ત્યારે જ સારું લાગે છે કે તમે સાથે હોવ, એ વખતે બહુ જ સારું લાગે છે. પણ તમે મેરેજ પછી જાઓ છો, એના પછી તમને રિયાલિટી ખબર પડે છે કે આજે મારા મા બાપ સાચા હોય છે કે ખોટા હતા. તો હું દરેક બાળકોને કહેવા માગું છું કે પોતાના મા બાપ ક્યારેય પોતાના સંતાન માટે ક્યારેય ખોટું નથી કરતા. એમને થોડું વખત આપો અને થોડોક સમય આપો. દરેક મા બાપ પોતાના બાળકો માટે સારું જ ઈચ્છતા હોય છે. અત્યારે એમ કે છે ને, તમે જો બહુ જ છૂટાછેડાના કેસો બનવા લાગ્યા છે. કેમ? દિમાગ બધાના છે ને શોર્ટ થઈ ગયા છે, બરદાસ્ત નથી થતું. એટલે આ બધું વિચારવા જેવું વાત છે બાળકોને ખાસ, કે તમારા મા બાપને તમને આટલા મોટા કર્યા હોય તો પ્લીઝ એમની વાત રાખજો, માન સન્માન રાખજો. એ એમને ચોઈસ કરેલા પાત્ર તમને કરાવે, પણ એમને પણ એવું હોય કે મારા બાળકો કંઈ ગલત જગ્યા પર ના જાય, એવું કરવાનું એમને તક આપજો. બસ, જય શ્રી કૃષ્ણ. આટલું જ કહેવું. કહેજો, એક મેસેજ કરીને કહેજો કે શું આ વાત સત્ય છે કે ખોટી છે. જય શ્રી કૃષ્ણ.